તો હેલો મિત્ર, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ઉપરકોટ. અમે આવી ગયા છીએ ઉપરકોટ. આ બધો ઓફિસ સ્ટાફ ઉપરકોટ પોલીસ ચોકી હો. આ રાજાની બધા હતા ને તે વખતનો વડલો હે આ. આ રાજાને ઘોડા ગાડું હાલતું થાય આ બાજુ. આ બાજુ હાલતું હતું, આમથી આવે અને આમ વ્યૂ જાય. ઉપર કોટનો એરિયો. અહીંયા તમને ટ્રેન મળી જાય છે ભાડે ભાડે. યુટ્યુબર છે આનંદભાઈ. ટ્રેન આવે છે ઉપરકોટમાં, તેની ટિકિટ તો અમને ખબર નથી, એમને દાદા હાલી જ જાવી છે. જોઈ જુઓ, કોઈ અડે નહીં હો અહીંયા ભાઈ, પૈસા દેવા પડે. આમ જો જુનાગઢનો નજારો હોય. આવલા રાજા મહારાજા હતા તે વખત આંબલી છે આવડે એ સોંપી જ ગયા હતા. આ ઉપર કોટની ખાય આ બધા મારી રામાં ફેંકતા હતા. હા ઉપર કોટ થી નજારો એક નંબર હો. આમ દેખાય ત્યાં સુધી જુનાગઢ છે. ઉપર કોટ થી વરસાદ ચાલુ. આમ અડધા જુનાગઢ માં વરસાદ છે, અડધા નથી. આનંદભાઈ પબ્લિક હો. ફોટોશૂટ હાલે, ફોટોશૂટ. ફોટોગ્રાફર. આ બધા વરસાદ ઉભા રહી ગયા છે, પલ્લી જવાના બધા. તો જાઓ આ મારા આનંદભાઈ. વાવ ઉપરકોટ હો. અહીંયા જો બહુ ટોપે આવીને હળિયું નહીં કરવું ને. જો 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 આ ખોટી હળિયું નહીં કરવાની. જો એમ કે છે એટલે થોડુંક માનવું. આ જો આ નાનો ઘોડું. ના ના એટલે રવા દીજો. એટલે ના એટલે રવા બ બ બ બ બ. એટલે તમે મજા પેલા હટી જાવ છો બધા વિડીયો બનાવવા. જો આમાં જો આમાં આવવું હોય. હા એક નંબર હો જુનાગઢ. જ્યાં સુધી દેખાય સુધી જુનાગઢ જ છે. વરસાદે ચાલુ. આ બધા છે નાનું ઘોડું. આ ક્યારની ટોપ છે. તો હવે ટોપેથી હા અહીંથી જઈશું આગળ. આગળ અહીંયા કંઈક લખ્યું છે એ વાંચી લેજો. સાયકલ અવેલેબલ છે પણ બે કારે નહીં. તો ખાલી બોટલો ક્યાંય નાખ્યું નહીં, કચરો નહીં નાખવાનો ક્યાંય. સ્વચ્છતા.
નજારો જોવો એ નજારો એક નંબર. આ બધું જંગલ છે. એક વખત મુલાકાત કરો આમ તો મજા આવશે. ઉપરકોટ જો અહીંયા કાંઈક નવું પોસ્ટર આવી ગયું છે, વાંચી લેજો. હા અહીંથી હજી તો કેટલું ચાલીને જવાનું છે દૂર સુધી, બહુ જાજુ હાલવાનું. અમારા જો વહીવટ હાલે છે, ઊંચા પાયે વહીવટ હાલે છે. ડખા થઈ ગયા ડખા. જુનાગઢ જોવો હોય તો અહીંથી જોવો, થોડાક આગળ હાલો એટલે જુનાગઢ નો નજારો કઈક અલગ જ છે. આ ભાઈબંધ જોઈ દો બધાને આગળ. તો કેવો ઉપર નજારો જોવા મળે છે જુનાગઢ નો. તો ઉપર વાદળ જ એટલું છે ને. હા હેઠે આ ગાર્ડન જેવું કઈક આવી ગયું છે. જોઈ દો હા કંઈક સુંદર નજારો છે, પણ હું તમને આગળ જઈને દેખાડું. અહીંથી મારા અંદાજે ઉપર જવાતું હોય છે. અહીંયા રેસ્ટોરન્ટ છે, ગિરનાર દરવાજો. હોય તો જુનાગઢનો નજારો જોવો કંઈક અલગ જ તે. હા કંઈક નવું છે જોવા જેવું. ભીની જમીન પર સાવધાન રહેવો. વાવ કંઈક છે, પણ આપણે છેલ્લા જઈશું. અત્યારે આમ થોડુંક ફરી લેવી. અહીંયા જઈશું. હા 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 એક નંબર ફૂલ છે. હા ગિરનારની ધરતી કેવાય. આમ જો ભલા મળશો વાદળા જોવો. ઓહો હા વેઠા વાદળા. આ નજારો જો બેટા ભલા મળશો. ભાઈ બનાર આવું પણ અમાર ભાઈ બન આપજો. આ બધા દેખાય અમાર ભાઈ બન છે. બધા હોય જુનાગઢ હોય લેવા આવવું પડે આ નજારો જોવા. આ નજારો જોવો એટલે જુનાગઢ આવવું પડે. જો વાદળા ભલા મનુષ્ય આમ તો ઘણાય ઘણાય જાય. વરસાદ એટલો આમ લાગે એટલે નજારો છે કઈ અલગ જ તે. જોય તો હાવજ હો હાવજ. જોય તો ફોટા શૂટ હાલે હાયા તો. જોય તો મોટા પાયે હો મોટા પાયે. આજ કે પાડી લેવા ભલે કે વ્યાપરી ફૂલ થઈ જાય છે. 1100 લાય બધું લાયા દાલે. આયા કંઈક છે નવું જોવાનું. કૂવો છે. વાવ છે વાવ અડી કઈ વાવ છે એમ કે. હા હા આ જોઈને તમને લાગે આ શું છે. અલગ નજારો છે ગિરનારનો. અહીંથી ખબડ્યો હતો ભલા મનુષ્ય. આ ખબડ્યો હતો ન્યાય ને ઊભું રહેવું પડ્યું તાને. કા આનંદભાઈ અહીંથી ખબડ્યો હતો આમ દેખાતો હતો. હું જોઈ જો હા લાગે એક નંબર. આ નજારો જોવો ફોનમાં ન જોવા મળે. આ તમારે રૂબરૂ આવવું પડે. હા તો આ નજારો જોવા મળે, બાકી ન મળે. આમ વાદળ તેમ જોવો. ઓહો સ્વર્ગ એક રીતે સ્વર્ગ આમ જોઈ જો. હા હા ગિરનાર વાદળ આમ તેમ જોવો. હું તમને થોડુંક ઝૂમ કરીને બતાડું. આમ જો વાદળ. હા એક પાટિયું આવી ગયું છે. જો વાંચી લેજો. અહીંયા આવી રીતના યુદ્ધ થયું હતું. જો
આવું કંઈક આ કરતા હતા. માણા ખોવાઈ ગયા છે અડધા વાટમાં, અડધા માણા ખોવાઈ ગયા છે. આપણે નવો કૂવો ગઈ છે 200 આજુબાજુ હોય છે કા 200 આજુબાજુ હોય છે ને આનંદભાઈ. અહીંથી પેલા પાણી અહીંથી કાઢતા હતા. હવે એ બધું બંધ થઈ ગયું. હવે ડાયરેક્ટ ટેકનોલોજી આવી ગઈ મોટરું. તો અંદર કાંઈ નથી. તો આપણે પાછા અહીંથી પાછું છોડી જવાય છે. છોડી જવાનું અહીં પાછું જો. નવઘણ કૂવો જો. અનાજ ભંડાર. હા ભંડાર હતો એ પેલા હેઠે. જોવાય દો. નવઘણ કૂવો અહીંયા છે. નીચેથી જવાય છે ઓલા પણ થઈને. દેખાડી દઉં તમને ઉપર છે ને દેખાડી દઉં. અમારા અહીં કેમેરાનો વહીવટ હાલે છે. દૂરબીનનો 10 રૂપિયા દૂરબીન ના લે 10 રૂપિયા. જો ગિરનાર જો. હા ભાઈબંધ જોવે છે ચેતનભાઈ. ગુફા જો ગુફા. આ છે અનાજનો કોઠો. આ અનાજનો કોઠો. આમાં બધા અનાજ ભરતા. પેલા જે રાજા હતા ને, પેલા રાજા હતા ને જે બધા આમાં અનાજ ભરતા હતા. જો આ છે કાસેથી ઢાંકી દીધું. કાસેથી ઢાંકી દીધું છે. જો પીપરી ઉગી ગઈ છે. હા પીપરી ઉગી ગઈ છે અત્યારે. પીપરી ઉગી ગઈ છે એમાં. હવે જવાનું છે દૂધિયો તળાવ જોવા. આગળ જવાનું છે દૂધિયો તળાવ. બતાયા ને આમાં જો. અરે બતાય છે કમ્પ્લીટ એમાં બતાય. થઈ ગયો થાકી ગયો લાગે. કાપો ભાઈબંધ અમારો થાકી ગયો છે આગળ. જો આયા બે ગયો લંઘાઈ ગયો. જો આયા જુનાગઢમાં કોકની પાસે ધ્યાનમાં જગ્યા હોય તો કેજો આને જગ્યામાં બેહવાનું છે. ગા છે કાપુ. હા હજરતલાલ શહેજાદા બાપુની હા દરગાહ છે. આ દરગાહ છે. ભારતનો નકશો છે. આ દેખાય ને આ બધા ખોતરી ગયા છે. હું બાઈના બધા જે આયા ને આવડું આ બધું આપણું ભારતનું હતું. આ જો આ બધું જો ને ખોતરી લઈ ગયા બધું બૂસ મારી ગયા. જો આ થળિયું છે કેવું મોટું કા વિશાલભાઈ. જો મોરલો બોલાયો. જો મોરલો બોલાય. છે કઈ મજા આવે એવું છે. વિડીયો ઉતારી લીધું પછી જોઈ લઈશું બધા. હજી આગળ આયા નીતિનભાઈ. કાઈ નથી જોવા રાખી હે ફરે એવું તો હાલો. અહીંથી પેલા પાણી અહીંથી નીકળે. રચના એવી ગોળ પથ્થર એક વર્તુળના મધ્યમાં રાખવામાં આવે છે. એક જમા કરવામાં આવે છે કે ગોળ પથ્થર એક વર્તુળમાં મધ્યમાં રાખવામાં આવે છે. ડન સાથે બાંધી તમને નો ઉકલાય તો આનો સ્ક્રીનશોટ આપેલો છે. ઝૂમ કરીને વાંચી લેવું. હા જરાક વિડીયો પૂછ કરીને વાંચી લેજો. હા છે ટાવર આમ ધક્કા બારી છે. ધક્કો મારતા આવી. ધક્કો મારતા આવી. ઇનલેટ ટાવર આવડવા આમ છે ધક્કા બારી. એ અપુઆ હું ક્યાં ધક્કા બારી હે.
હાલ આપો શું હા. કેવું છે તારું બોલ મોલનો પણ છે હા છે પણ બતાતો નથી બોલે છે લઈ લીધે હા આ છે રાજાનો મહેલ જો તળાવનો નજારો છે. ઓકે જો ચેતન ચડે છે વાય હાલા તકું આપણું લેતો તળાવ ચડતો હોય સમજો જાય એવું ભાઈ આપણે વ્યાજ એક વાંચવાની વેલકમ ટુ ગિરનાર હિલ્સ મોસ્ટ વેલકમ હાલ તારો લા ચલો ચલો હજી જો આ એક દાદરો છે હજી ઉપર ચડી જવાનું હાવ જો આ ચેતન ચડ્યા અહીં અપ્પુ ચડે આપી ગયા હો ચાર માળ છે આ પાંચમો માળ થાકી ગયા. હા કયું તળાવ કહેવાય હે દુધિયા તળાવ કહેવાય હા દુધિયા તળાવ વિશે તમે બે શબ્દ કહી શકશો વિશાલભાઈ તો જ્યારે પણ પહેલાંના સમયમાં રાજા નવાબ વખતે જ્યારે યુદ્ધ થતું મહિનો 2 મહિનો કે 6 મહિનો જ્યારે યુદ્ધ ચાલતું ત્યારે આ દુધિયામાં ભરેલું પાણી સંગ્રહ કરી રાખવામાં આવતું હતું ત્યાંની પ્રજા કિલ્લામાં રહેલી પ્રજા ત્યારે આ પાણી યુઝ કરતી હતી વર્ષો સુધી પાણીનો યુઝ થતો હતો એના માટે આને દુધિયા તળાવ કહેવાય હા એના માટે આ દુધિયા તળાવ કહેવાય દુધિયાના કારણે આ દુધિયા તળાવ કહેવામાં આવે છે રેડી તો મિત્રો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો અને આવા નવા વિડીયો આગળ આવતા રહેશે.